માછલાને કોઈ કવિએ કીધું કે તમારી પેઢીઓ કે આ બગલા ખાઈ જાય છે તો પછી કે આઘા રહેતા હોય તો કાંઠે હું કામ ના આવો છો? અને માછલાએ બાપુ બહુ સરસ જવાબ આપ્યો. એ કે અમને ખબર છે અમારી પેઢીઓ કે ખાઈ ગયા આવડા, પણ અમે હંસ જાણીને જાય છે ને અહીંયા પકડાઈ ત્યાં ખબર પડે કે હારા બગલા નીકળ્યા હતો. બાકી એક માથાના વાળ જેટલી જો કાળી લીટી આપી હોત ને તો બે બાપુ છે ને ઈ આખી જિંદગી અમારા કાંઠે બેહી રહેત તોય હાથમાં ન આવત, પણ અમે હંસ જાણીને આવી છીએ અને પકડાઈને મરીને ત્યાં ખબર પડે કે હારા બગલા નીકળ્યા. આપણે સંસારમાં એવું નથી, આપણે વૈશ્વા કર્યો હોય ને ઈ જ આપણા બૂસ મારે. બોલ, આપણે એમ ઘરે લાખ રૂપિયાનો માણસ હતો, મારા દીકરો રોલ કરીને વિયો ગયો. મને એક બાપુએ કીધેલું, એક સાધુએ મને કે દરબાર તમે કોઈને પૈસા ન દેતા. મેં કીધું કેમ? મને કે તમારે પૈસા દેશો આવશે નહીં. મેં એવું થોડું હોય બાપુ? એ કે ભાઈ હું તો તમને ટકોર કરું, દો ન દો તમારી મોજ. એટલે મેં વિચાર કર્યો મારી વાત હાજી, અત્યારે મજા લઈને પછી કોઈને દેવાની ઈચ્છા નથી થતી, પણ તોય આપણે હકણા જ ન રહી. મેં કીધું અખતરો તો કરવો. એટલે જો વ્યાજમાં ધંધો નથી કરતો, હા તમને પછી એવું ન લાગે કે આ દરબાર કમાવા ગયા છે ને ખોયા. વ્યાજનું તો હું ના પાડું છું, તમે કરતા હોય તો ન કરતા. વ્યાજનો ધંધો ન કરાય. તમને મોજ આવતી હોય કરજો, પણ હું એમ મારા નથી હલવાના. તે મેં વિચાર કર્યો, મેં બાપુ કહેતા હતા, પણ મેં આપણે અખતરો તો કરવો છે. હવે આપણને આટલી ખબર પડ્યા પછી તો આપણે આ માણા પાકો કર્યા પછી જ આપીએ ને, જેવા તેવા માણસને આપણે આપીએ નહીં ને. તી પછી મેં 7 જણાને આપ્યા ને, હાથે હાથે બૂસ માર્યા. બોલો, હાથે હાથ જણાય, એક હારો માણા નો નીકળ્યો. ત્યાં આપણને એમ થાય ખાલી સંતની ટકોર હોય ને, સંત નો હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારે ઠામો ઠામ. આ સાજુડા નો હોત તો બાપુ વરાળો ક્યાં કાઢવા જાય. બહુ સમજવા જેવી વાત છે, બહુ વિચારવા જેવી વાત છે. આ રામાયણ અને મહાભારત છે ને, બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ એ ભલે એ ગમે તાર બન્યા હોય, આ કૌરવ પાંડવનું યુદ્ધ ગમે તાર થયું હોય, રામનું જે થયું હોય, આપણે કઈમાં અને છે ને આ બધું આપણે સાંભળેલું છે, એ જ આપણે વાત કરીશું. હા, એ રામ વનમાં ગયા તે દુનિયા કહે છે એટલે કહું છું, રામ ગયા તારે હું અહીંયા નહોતો. હા, અત્યારે પાછા મોબાઈલના માધ્યમથી સવારમાં ફોન કરે એટલે આ બધા બોલ્યા છે એટલે હું બોલું છું. બાકી રામ જીવે કે ન જીવે મારો રામ જાણે. પણ રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને અને મને માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, ભાઈ કેવો હોય, માં કેવી હોય, દીકરી કેવી હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. આપણા નજર સામે દાખલા છે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને આજ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો દો, અમને ખાવું શું? એ કે હોવાના નાકાની અણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને આ જો બાજ્યા કાઢ્યું શું તમે જો. ભલે કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા એ પક્ષ જીતી ગયા, બધી વાત સાચી, પણ એ હવાજ કેવો લાગ્યો? પાંડવોએ નક્કી કર્યું મૂળ તો કે આપણા ભાઈઓને મારીને આ ગાદી ભોગવવાની, એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં માર ખાવ ને તોય ફાયદો નથી, ને મારો તોય ફાયદો નથી. અને આ રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને તેથી બાપુ લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા. કેટલો રાગ છે, કેટલો હાંફ છે. મારે રાજ નથી જોતું, એ કે રાજ જેને જોઈને મુબારક. તેથી અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો રામ. વિચાર કરજો, નકે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે જોવો તો વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો, ત્યાં આપણને એમ થાય રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર, એક જાય જેલમાં, ને જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવતી શું કે ઓલું પસાવી કાઢ રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો
તારે મોડું થઈ ગયું હોય. મહાભારતમાં સંપત્તિ આટું બાજ્યા એમાં કાંઈ વધ્યું નહીં, અને રામાયણમાં બધાએ કીધું કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, એમાં કાંઈ ઘટ્યું નહીં. આ તમારી મારી સામે નજરના દાખલા છે. પાછા વાતું બધાય કરે છે કે આપણે જ્યાં કઈ લાવ્યા છે ને આપણે ક્યાં કઈ લઈ જાવ, તો પણ કોક માગણ ને બટકું રોટલો તો દ્યો. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો શું તમારે જોવે? શેઠો જ નથી ભલામણા. જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણને એમ થાય આપણે ક્યાં રો, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવાય તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ મહેતા રોવે. મારા બાપ માણા બનાવ્યા, તું જો અમને મળ નહીં તો અમારો અવતાર એળવ્યો જાય. કોને જંખના છે, કોને પીડા છે? એવી પીડા હોવી જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. ભજન કરો એમ ભજન કોઈ ન કરે. એ તો આમ હાકડી શેરી હોય, અંધારી રાત હોય અને અંધારામાં હેલા જતા હોય અને એમાં હડકાયું કૂતરું સામું મળે અને ધોળના બાસકા ભરો ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને ઓનલાઈન થાય. પણ આ રોજ કરો ને, હનુમાન ને ખબર છે કે બેટા તું આજ ગમે એમ બોલતો નહીં આવું, એક વખત બોલે મેળ પડે. એ તો રોજનો રિયાજ હોય તો તમારા પડખે ઉભો રહે. બાકી તો બાપુ કાંઈ વાતમાં છે જ નહીં. મને તો એમ થાય કે આ સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કે બૈરું વેચવું પડ્યું હતું. બોલો આપણે બૈરા વેચવાનો વારો આવ્યો હજી? અયોધ્યાની મહારાણીની બાપુ સોદો કરી નાખ્યો, હરરાજી કરી નાખી. ઇતિહાસ બોલે છે. સતયુગ હતો, હારો માણા નહીં હોય, કોઈ દેણું ભરેવો ડાયો માણા નહીં હોય તેથી. અરે વેચી નાખી તો ઠીક છે, પણ હારો ગ્રાહક ન જડ્યો. તમે જોવો તો ખરા ક્યાં વેચાણા. અયોધ્યાનો સમ્રાટ હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરી. જો બાપુ વચનની કેવડી કિંમત હોય, સદગુરુનો શું હિસાબ હોય. હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં નોકરી કરે, દીકરા રોહિતને એરું કઈડ્યો અને તારામતી બાપુ એને લેવા ગઈ ને તેથી અયોધ્યાના કુંવરને ઉપાડવા વાળું કોઈ નહોતું. જેની દશા બે ને તેથી ખાવા ધાન નો રેરા. ઈ માએ દીકરાને ખંભે નાખીને શમશાનમાં લાવી બાપુ. અને શમશાનમાં આવ્યા ને તો હરિશ્ચંદ્ર રાજા ખડગાડું કરીને ઉભા રહ્યા, મારું દાન દેતા જાઓ. શું બાપુ કોની પાસે વાત કરી? તમે વિચાર તો કરો. તારામતી કહે છે સ્વામિનાથ હું છું, ઈ કે હું તમને ઓળખું છું. આ મળદું કોનું એ મને ખબર છે, પણ હું આ નોકરી કરું છું. વિચાર કરજો કેટલી નેક ટેક હશે એની. મારી હવા શેર ખીચડી અને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું દેવું પડશે. હું કદાચ આજનો દી ભૂખ્યો રહું, ખીચડી જાતિ કરું, પણ હવે મારા ધણીને મારે જવાબ શું દેવો? અયોધ્યાનો સમ્રાટ, વિચાર કરજો તમારે મને શું પીડા છે ભલા. એ હાડી અડધી ફાડીને જે ઉઠાડી હતી ને એમાંથી અડધી ફાડીને બાપુ હરિશ્ચંદ્રને આપી તારામતીએ અને શમશાન ભૂમિમાં લઈ ગયા. રાત્રિનો ટાઈમ બાપુ ભેકાર શમશાન ભૂમિ, લાકડા ગોતીને અંધારામાં ગોતીને ગોઠવીને બાપુ જામ દિવાળી મૂકવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું પડે. શેડો આવી ગયો, શેડો. અને વિશ્વામિત્રે હળી કાઢી, ઈશ્વરને કીધું મારા નાથ બારે મેઘ ખાંગા કરી દેજો, ઓલો મળદું જો હળગી જાય ને તો આ કોઈ બેહી નહીં શકો. અને તેથી બારે મેઘ ખાંગા થયા ને તેથી બાપુ હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલી થાય, તારી જીવવા તો ન દીધા પણ મર્યા પછી હળગવાય ન દે, હવે ક્યાં જાવું? તેથી બાપુ તારામતી આગળ થઈ હતી કે તમે મુંજાવમાં. તલવાર તો છે ને તમારી પાસે. હવે દીકરો તો દીકરાને ઠેકાણે વિયો ગયો છે. હવે તલવારથી મારું માથું ઉતારી લ્યો, તારામતી કહે છે. પછી તમારે જીવવું હોય તો જીવજો, અને જો જીગર હાલે તો તમારું માથું ઉતારી નાખજો. પછી મળદાને ભલે કૂતરા કાગડા સોતે શું કામ મુંજાવશો? અને આમ જા બાપુ ખડક કર્યું ને, અખિલ બ્રહ્માંડનો માલિક બાવડું ચાલી લીધું. બસ કરો રાજા, બસ કરો. તંગ મોકળા થઈ ગયા, તઈ મારો નાથ આવ્યો રામ. આપણને તો હજી પીડા કાંઈ છે ને, માર્યા વગરના રોવે બધા. બોલો અત્યારે આપણે અરે શું તમને દુઃખ છે, શું પીડા છે ભલા મને? તમે ઇતિહાસ ખોલો તો બાપુ તમારા દુઃખ તો હળવા થઈ જાય.
ઝૂંપડામાં રહેતા હોય ને ઝૂંપડામાં ઈન પર નજર કરો ને તો આપણને તો આપણું મકાન બંગલા જેવું લાગે કે હારું ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે. આમને બિચારાને પાથરવા હારું ગોદડું નથી. પણ આ તો ઓલા પ્લેન આલે તો અહીંયા તાકી રહ્યો. આમાં જેથી બે આવવાનો વારો હોય છે પણ એમાં ત્યાં નામ જ નથી લખાયું. શું કામ તાકી રહ્યો છો? બીજાના બંગલા જોઈને હળગે છે. તમે જો આવી ગાડી કેદી આવશે? હવે તે દુનિયાના બૂસ જ માર્યા, તને ગાડી ભગવાન આપવા કરાવવા દે એની વાત જ નથી. મારા રામ કંઈક સારું દીવું હોય ને કોક બાપુ ઉદારતા તમારી હોય ને તો જ આ દુનિયામાં તમને મને કોઈને બાપુ દખ નથી. કોઈને અત્યારે બાપુ બધાની પાસે આપ્યું છે પણ વાપરતા નથી આવડતું. મને તો એમ થાય કે બાપુ જીવે એવું સમય આવ્યો છે રામ. એટલા જ માટે બાપુ સવારામ ગોરા ભગતને છેલ્લે અખિલ બ્રહ્માંડનો માલિક એની ઝૂંપડી આવ્યો. નાભીનો અવાજ હોય ને તો આજે કામ થાય પણ તમને બોલાવતા આવડવો જોઈએ. છેલ્લે ગોરાને કહે છે રાગ ભગત નો રુદન સાંભળી નથી જાગી ઉઠ્યા રાધે ઈ બે વરનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. એવા દાસ ખુમાન છે એ જે કે છે એ ભક્તિ કોને 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 મોંઘી તો પડી એવા શ્રી હરી તમને છે મરી એવું ધ્યાન ધરીને સદગુરુની દયા વિના એ સપને મળે નહીં સતજા દયા હોય ગુરુદેવની આવે ભક્તિ મારા
અનરપુરા જો એ મળી જાય તો રાવું રેડી આવી કુવાની એ છાયા કુવામાં ભાઈ એવી સુમેરે આવી કુવાની છાયા કુવામાં ભાઈ પુરાનો એ પડી જાય તો રાવું રેણીએ 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 જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે કોઈ પણ ભજન હોય કોઈ પણ સાખી હોય કોઈ પણ દુઓ હોય કોઈ પણ લોકગીત હોય ને એમાં કંઈક વાત પડી હોય એમ નામ ભજન ન બને નકર તો અત્યારે બુદ્ધિશાળી કેટલાય છે એક ભજન બજારમાં બનાવીને મૂકે લ્યો એમ નથી પતે એવું આ અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત કોક નર પૂરા મળે તો રાવું રેણિયા નિરલબાઈએ ભજન ગાયું ક્યારે મારા દરબારની દીકરી અને કુંભારાણાની હારે જ્યારે લગ્ન થયા ને એ લગ્ન વખતે કુંભારાણાને માફ કરજો નિરલબાઈને જ્યારે વળાવવાનો સમય થયો ને એમના બાપુજીને મળવા માટે આવે છે નિરલભાઈ એમના બાપુજી ચોધાર આંસુ રડે છે દીકરીની વિદાય વહમી છે ભાઈ દીકરી તો જ્યારે જાય ને આ તો હવે અત્યારે સમય થપાટ મારી ગયો નકર બાપુ આખું ગામ રોતું હોય કોઈક દીકરી એના ઘરે જાતી હોય ને લગ્ન હોય ને તેથી 18 વર્ષના બાપુ રોતા હોય પંખી માળો મૂકીને હાલ્યું ગયું નિરલભાઈ એમના બાપુ પાસે મળવા જાય છે ચોધાર આંસુ એમના બાપુ રડે છે કે બેટા મેં તને કાંઈ આપ્યું નથી પણ કોઈ દુઃખનું વાદળું એકાદું ચડે તો 4 દિવાલ વચ્ચે 2 આહુડા પાડજે પણ મારી આબરૂને ડાઘ ન લાગે બેટા એ તને એક કરિયાવર કરું છું અને જો સાચો કરિયાવર તો ઈ છે બાકી તો હાથ પેટીઓના બોલાવી દે એવાય અત્યારે દાખલા બને છે પછી એમના બાપુ કહે છે બેટા તમે કંઈક મારી પાસે માગો કંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યું એ કે પણ બાપુ મારે શું માગવું આ ખટારા ભરાય એટલું આપ્યું છે આમાં મારે માગવું શું કાંઈ ઘટતું જ નથી પણ કે બેટા કાંઈક તો માગો તો મને મારા આત્માને ટાઢક થાય કે મારી દીકરી મારી પાસે એક વસ્તુ માગી એમ ત્યારે નિરલભાઈ કહે છે કે ગુરુ મહારાજને એક બોલાવી દો ને ગુરુ મહારાજના મારે દર્શન કરવા છે દાદા ઉગમસિંહને બોલાવ્યા ગુરુ મહારાજ અને નિરલભાઈ વંદન કરી અને ગુરુ મહારાજને કહે છે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી ને મારે રહેવું એવો કોઈ દાવો નથી પણ હું મારા હારે જાઉં અહીંયા મારા જે ઘરના સભ્યો હોય ને ભજન જો ગમતું હોય તો વાંધો નહીં ન કરજો ભજન નહીં મને કરવા દે તો હું ભજન વગર જીવી નહીં શકું ભજન મારો જીવ છે ભજન મારો પ્રાણ છે ભજન મારો ખોરાક છે ભજન જો મને નહીં કરવા દે તો હું જીવી નહીં શકું એના માટે મારે શું કરવું ત્યારે ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી કીધું કે આ બેટા લઈ જા તારા રૂમમાં રાખજે દીવો અગરબત્તી કરજે તને ભજનની મોજ લૂટતી હોય ને એવું લાગશે અહીંયા આવ્યા એટલે કુંભારાણા કઈ હારા તો નહોતા પણ એ નિરલબાઈએ માર્ગે ચડાવ્યા નગર એ તે બધા જેસલ ને માલદે ને સતીર ને કુંભો ને લાખો ને આ બધા છે ને હામાં મળ્યા એ કઈ હારા નહીં પણ દુનિયામાં પૂજાઈ ગયા ને બાપુ એ બૈરાએ જ પૂજાડ્યા એટલે આપણું બૈરું હોય ને એને હાસવી લેવું હા એમ કે ને તારે ઘરનું પાણી નથી ભરવું બાપુ કટકા કરો તો ન ભરે હા એ વેમમાં ન રહેતા
એક બનેલો દાખલો તમને કહું, અમારી અહીંયા એક બન્યો તો દાખલો. આ હકીકત જો જોક્સ બોક્સ નથી. એક પતિ પત્ની રહેતા હતા ને, તે ભાઈ છે ને ખેતીનું કામ કરતા હતા, બેન ઘરનું કામ કરતા હતા. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું આડું આવતું હતું રોજ. તે બેન ને એમ કે શેકી નાખવા દે ને હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ બાપડ શેકા ને એ રોટલા ને શાક ને જે કઈ બનાવવાનું હતું બનાવ્યું. ઓલો વાડીએ આવ્યો અને જમવા બેઠો. એટલે આ બેને બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ આપણે ને આપણે વંટોળિયા ચડાવી. એ પાપડ મૂક્યો ને પછી શું કે એની વહુ ને કે પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? હવે તો આપણને ન ખબર હોય આપણું બૈરા ને આપણું કેટલો મેળ છે. મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ઈ કે પણ સાના માના ખાઈ લો ને ભાઈ ભાંગીને હાથે કહે. ઈ કે તારે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? ઈ કે નથી ભાંગી દેવો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. ઘર ભાંગી ગયું પાપડમાં. હવે કે સમાધાન કરાવો ને? હવે હું સમાધાન કરાવો? તમારાથી પાપડ નો ભાંગે બૈરા રે. હવે આવા વંટોળી હાથે કરીને ઉભા ન કરો તો કોઈ નો બાપુ મટાડે. આપણે ખોદેલું હોય ને એ આપણને જ નડે. એટલે નિરલબાઈ ને કુંભારણાએ માર્ગે ચડાવ્યા. એક દિવસનો સમય અને કુંભારણાને બહાર ગામ જવાનું થયું ને એમના ભાઈ નાના બાયલ બાલસિંહ, નિરલબાઈ ના દેર ને કુંભારણાનો નાનો ભાઈ બાલસિંહ. અત્યારે બધા ભજન ગાતા હોય ને એમાં કે મારી બાયુ રે મારી બાયુ. આમાં બાયુ બાયુ કઈ નથી આવતું. બાલસિંહ છે ને કુંભારણાના ભાઈ નું નામ છે. નિરલબાઈ નો દેર થાય. હવે આપણે દરબારું આ બેઠા છે ને કહું દરબારમાં તો ભજન જેવું કઈ હોય નહીં. ધોકા પસાડવામાંથી ઊંચા આવી ત્યાં ભક્તિ કરવી ને. એટલે બાયલ બાલસિંહ ને કુંભારાણાએ કીધું ઈ કે હું બે દી બહાર ગામ જઉં છું, રાજનું તો ધ્યાન રાખજે. ઈ કે કાંઈ વાંધો. ઈ ગયા અને નિરલબાઈ ના ઓરડેથી ભજન મીંડ્યા સંભળાવા. હવે આને ભજન હારે કાંઈ લેવા દેવા નહીં. એને એમ થયું મારું બધું આ રાજમાં કાંઈ ખબર નહીં, કાંઈ ખબર નથી ના ભજન ના શું રાગડા. નિરલબાઈ ના ઓરડે આવે ને તો ભજન બંધ થઈ જાય, આખો જાય ને તો ભજન સંભળાય. એને એમ થયું હારું મારું બધું આ શું. બે ત્રણ આટા માર્યા ને પછી નિરલબાઈ બહાર નીકળ્યા. એ કે બાલસિંહ શું આટા મારો છો? એ કે મને હમણાં ભજન જેવું સંભળાતું હતું. ભજન તો કે આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતું? એ વખતે બાપુ આ નિરલબાઈએ ભજન કરેલું. અધૂરિયાને ન હોય દિલડા કરી વાત, કોક નરજો પુરાવ. તમે તો અધૂરિયા છો, તમને આ ભજન સંભળાય? રૂવાડા ઠરડી ગયા હો બાબુ. દરબારનો દીકરો ને ભાભી આવું મેણું મારે. ઈ કે રાજપાટ ધન દોલત હીરા માણેક તમે મને અધૂરિયો કયો છો? ઈ કે દરબાર ઈ તો આઈનું આઈને રહેશે, ભેગું આવે એવું કઈ કર્યું? અને બાપુ હબાકો આવ્યો હોય કે હારું ભેગું આવે એવું કઈ નથી કર્યું. તો કે હું ભોગવું છું એ શું છે? ઈ તો કે ભોગવો ઈ ખોટું છે, આ જે હું કહું ને ઈ સાચું છે. તો કે આ ભોગવું ઈ શું છે? તો કે ઈ તમારે સાંભળવું છે? તો કે હા. અને પછી નિરલબાઈ બાયલ ને કહે છે. શું કહે છે? આવી ખાડા રે એ ખબોચિયાની તમે છો દેડકી રે. આવી ખાડા રે એ ખબોચિયાની બાયલ તમે દેડકી. નરપુરાજો એ પડી જાય તો રાવું રેણીએ રેણીએ રેણીએ. તમારી જિંદગી તો કે ખાડા ખબોચિયામાં ડેડકા ને માછલા તરફડે એવી છે. માર્ગે સડો દરબાર ખોવાઈ જાય છો. કે
તો કે હવે આ ભજનમાં મારે ભળવું હોય તો શું કરવું પડે? એ તો કે સત્સંગ કરવો પડે, સાધુના સંગ કરવો પડે, ભજનમાં જવું પડે, કોકના હેઠા ધોવા પડે. એમ નામ રેઠું નથી. સાધુના ચીપિયા ખાવા પડે, સાધુના ધોતિયા ધોવા પડે. તો કે આવા સાધુ ગોતવા ક્યાં? ને વાતે હાચી, ક્યાં ગોતવા? કે આ દુકાન જ મળતા નથી, કાંઈ મોંઘા મળે સારા આવી છે. આખે આખા કપાળ રંગ્યા હોય, ટીસણ સુધી ડેરખા હોય ને આપણે હાલા જતા હોય વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ટેકો, શું બેડા પાર કરો? ક્યાં ગોતવાના? પણ જયારે ભજન પાકે ને બાપુ, તેથી અખિલ બ્રહ્માંડનો માલિક ધોરા લુગડામાં ગમે ત્યાંથી પકડાઈ જાય. ભજન પાકવું જોવે, પાયકા વગેરેનો. આ જેસલનો એક પ્રસંગ છે ને, કે એક વાણીમાં એવું આવે કે સાધુ આવ્યા લક્ષ 4 જાડે, 4 લાખ તો અત્યારે ભેગા નથી થતા, તેથી થયા હોય. આ બધું આમ જ હાલે છે, કોઈ વિરોધ જ ન કર્યો. 4 લાખ નહીં પણ 4 લક્ષ લઈને આવ્યા. તમારું ભજન પાકે ને, ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 લક્ષ લઈને તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે. વાવો તો ઉગે, વાવ્યા વગેરે ઉગે? જેસલની ઝૂંપડીએ બાપુ, જેસલ જેથી બહાર ગામ જાય અને સતી તોરલને કીધું કે આપણો આશરાનો ધર્મ ન જાય, હો કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય, ધ્યાન રાખજો. અને જેસલ વિયાઈ ગયા અને 4 સાધુ આવ્યા અને કીધું હરિહર કરવું છે. એક મુઠ્ઠી દાણા નહોતા તોરલના ઘરમાં. વિચાર કરે હવે શું કરવું? બાપુને બેહરાય કે હું બાપુ વસ્તુ લેતી હોઉં. સધીરની હાટલી ગયા, લાંબો વાત છે પણ ટૂંકામાં કહું. એ સધીરને અહીંયા વચને બંધાણા કે રાતે હું આવીશ, તમે સીધું આપો. સીધું લઈને આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. હાજ પડી, જેસલ આવ્યા, તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કહે છે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી, સધીર વસ્તુ નહોતો આપતો. તેથી કચ્છનો બારવટીયો બાપુ બરફની પાઇટ ઓગળીને રોવા માંડ્યો. તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખે, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી ઝાટકા ભૂલી નથી ગયો. ત્યારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે, તમે હું કામ મૂંઝાવશો? પછી બાપુ તોરલ ને જાડેજો કહે છે મારા ખંભે બેસી જાઓ, બહાર તો ગાળો ને કીચડ જાયમાં કેવી રીતે જઈશું? અને સતીની હવેલીએ જાડેજો સતી તોરલને ઉતારી અને પછી કહે છે કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, જો સતીર મને જોઈશે ને તો પાછો બીશે. અને જેસલ હાલતો થયો ને ભાઈ, તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોઢા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા, ત્યાં તો આ દુનિયામાં મને ઉજળી કરી દીધી બાપ. ઈ ભજન, ઈ ગુરુ શિષ્યના નાતા કોની પાસે વાત કરી ભાઈ? એક કાન બે કટકા બાપુ લોહીના ફુવારા ઉડાડે. ઈ તમને કહું, તોરલને ખંભે બેહારીને મૂકવા ગયો હોય છે, ચિત્ર કેવું હોય છે? આ તમને મને બાપુ મગજમાં ઉતરે એવું છે જ નહીં. મને તો અત્યારે એમ થાય કે અત્યારે આપણે હજી જાય એટલે સાંભળવી છે ને, હવેની પેઢી આવશે ને એ સાંભળવાની જ નથી. આવું હોય જ નહીં, એમ જ કહેવાનું. પણ આવા માંડવા હજી નાખવાનું જયારે સંતાનોને હુજે છે ને, આવા કંઈક ભગીરથ કાર્ય થાય છે ને, ત્યાં સુધી આ ભજન જીવતું રહે છે, ભજન મરશે નહીં. પણ હવેની આ એજ્યુકેટર જે પેઢી આવી ને, એ મા બાપને રોટલા ન દે, ભજન સાંભળે. શું આપણે વાત કરી ભલા મને? પછી નિરલભાઈ કહે છે બાયલને, એવા જે સંત હશે ને એના મોઢા ઉપર નૂર ઝરતા હશે, અને એવા ભલે આમ જોવામાં ઉજળા લાગતા હોય પણ તમે નિરખીને જોજો એના મોઢા કાળા લાગતા હશે. એમ ગોતવા જઈએ કાંઈ બાપુ મળતું નથી. એટલે બાપુ નિરલભાઈ બાયલને કહે છે, શું કહે છે? આવા દુરીજન ને એ મોઢે રે કાળી વાઈ મેં ઢળે ને મારા હરિજન ને એ વર હે આતા ભાઈ નૂર રે
નરપુરા જો એ મળી જાય તો રાવું રેણીએ આવારા ઠોડના એ કુળમાં નિર્લબાઈ આવું બોલ્યા રે સંત ચરણે ભાઈ વાસ રે નરપુરા જો એ મળી જાય તો રાવું શરણ જાજો સરગમાં એ તમારું હૈયું રાખજો આવી સરગા ગુણની શેરીએ હું તો બનીશ વાતની તમારું દીદી હું તો બનીશ વાતની વટવા અને જાડે જાડે